અમદાવાદમાં જુમ્માની નમાઝ બાદ મુસ્લિમ સંગઠનોનું વિરોધ પ્રદર્શન. રિલીફ રોડ પર વક્ફ બિલને લઈ મુસ્લિમ કાર્યકરોએ હલ્લાબોલ કર્યો. પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોની અટકાયત કરી. વક્ફ બિલ બહુમતી અને જબરદસ્તીથી મંજૂર કરાયું હોવાનું એમએલએ ઇમરાન ખેડાવાલાનું નિવેદન. અમારા વડીલોની જમીનની રૂપરેખા સરકાર બદલવા માંગે છે. એક સમાજને ટાર્ગેટ કરી બિલ લાવવામાં આવ્યું. આરોગ્ય કર્મચારીઓની આરોગ્ય મંત્રીની હાજરીમાં ફરી એક વખત બેઠક. કર્મચારી સંઘના પ્રમુખે નિવેદન કર્યું કે ગ્રેડ પે અને ખાતાકીય પરીક્ષા અંગે ચર્ચા થઈ. હડતાળ ચાલુ કે બંધ રાખવા અંગે પછી નિર્ણય કરાશે. તાપીના સોનગઢમાં મંત્રી કુંવરજી હળપતિએ વિપક્ષના 2 ધારાસભ્યો પર આરોપ લગાવ્યા. ચૈતર વસાવા અને અનંત પટેલ વિકાસના કામોમાં ટકાવારી લેતા હોવાનો મંત્રી હળપતિનો આક્ષેપ. વધુમાં કુંવરજી હળપતે કહ્યું કે બંને ધારાસભ્યો આદિવાસીઓને ગુમરાહ કરે છે. ચૈતર વસાવા 1 નંબરનો ચીટર તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી કટકી મારવાના પ્રયાસ કરે છે. કુંવરજી હળપતિના આરોપ પર ચૈતર વસાવાની પ્રતિક્રિયા. કહ્યું, ગ્રાન્ટમાં ગેરરીતિના પુરાવા હોય તો કાર્યવાહી કરો. તમારી કેન્દ્રમાં અને રાજ્યમાં સરકાર છે. ચૈતર વસાવાએ મંત્રી કુંવરજી હળપતિ પર આરોપ લગાવતા કહ્યું કે કુંવરજીની એજન્સી વીર એન્ટરપ્રાઇઝ દ્વારા ખોટા બિલ પાસ કરાવાઈ રહ્યા છે. છેલ્લા 5 વર્ષની તપાસ કરાય તો મોટું કૌભાંડ બહાર આવે. નવસારીમાં કુંવરજી હળપતિના સીધા આરોપ બાદ અનંત પટેલનો વળતો પ્રહાર. આદિવાસી સમાજના પ્રશ્નોને વાચા આપવા કુંવરજી કશું નથી બોલતા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓ પૂરજોશમાં. યુથ કોંગ્રેસ એનએસયુઆઈના કાર્યકરોને મળશે વિશેષ ડ્રેસ કોડ. યુથ કોંગ્રેસ એનએસયુઆઈ માટે રાહુલ ગાંધીની ફેમ ટી શર્ટ અને ગાંધીજી સરદાર પટેલના ફોટોવાળી ટી શર્ટ તૈયાર કરાઈ. મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં એબીવીપી એનએસયુઆઈની રજૂઆત. બીકોમ સેમ 2ના 3 વિષયના નબળા પરિણામને લઈને રજૂઆત. વિદ્યાર્થીઓને 10% ગ્રેસિંગ માર્ક આપી ન્યાય કરવા રજૂઆત. કાંકરેજની તાણા ગ્રામ પંચાયતમાં સરપંચ દશરથ ઠક્કર સામે અવિશ્વાસની દરખાસ્ત. ડેપ્યુટી સરપંચ સહિત 10 સભ્યોએ કરી દરખાસ્ત. સભ્યોને વિશ્વાસમાં ન લેતા હોવાનો આરોપ. અમદાવાદમાં ચાલુ કોર્ટમાં ધૂમ્રપાન કરવું અસીલને ભારે પડ્યું. કોર્ટે સ્મોકિંગ બદલ વ્યક્તિને 50,000નો દંડ ફટકાર્યો. ગુજરાત હાઈકોર્ટની કાર્યવાહી દરમિયાન બની ઘટના. સુરતમાં અશાંતધારાના પાલન માટે જૈન સમાજ મેદાને. ચોક બજાર વિસ્તારમાં વિધર્મીને મકાન વેચતા રોષ. દેરાસરની બાજુમાં આવેલું મકાન વિધર્મીને વેચ્યું. જૈન સમાજના લોકોએ કલેક્ટરને કરી રજૂઆત. વડોદરામાં જેટકોની ઓફિસ બહાર ઉમેદવારોની ભૂખ હડતાળ ચોથા દિવસે યથાવત. આંદોલન કરનાર પૈકી 2 યુવકોની તબિયત લથડી. બંને યુવકોને સારવાર અર્થે ખસેડાયા. ઉનાળામાં હીટવેવને લઈને શાળાઓને ખુલ્લામાં વર્ગ ન રાખવા સૂચના. શાળાના સમયમાં જરૂરિયાત મુજબ ફેરફાર કરવા સૂચના. શિક્ષણ વિભાગનો રાજ્યના તમામ ડીઓને પરિપત્ર. રાજકોટ મનપાના પદાધિકારીઓની ગાડી પર સાયરનથી વિવાદ. કોંગ્રેસ નેતા વશરામ સાગઠિયાએ આક્ષેપ કર્યો કે ભાજપના મિત્રોએ રોલ ઓફ પાડવા સાયરન લગાવ્યા. સાયરન વિવાદ પર મેયર નૈનાબેન પઢેડિયાએ કહ્યું કે વર્ષોથી જે સાયરન લગાવેલું હતું આજે પણ છે. સૂચના મળશે તો સાયરન દૂર કરાશે. નીતિ નિયમમાં ફેરફાર હશે તો સાયરન દૂર કરાશે. અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી. રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવા અને રત્ન કલાકાર બોર્ડ બનાવવા માંગ કરી. મહેસાણામાં ઘઉંની હરાજી બંધ થતા ખેડૂતોમાં રોષ. કડીમાં સરદાર કોટન માર્કેટમાં ખેડૂતોએ હોબાળો કર્યો. વજન કાંટામાં તફાવત આવતા હરાજી બંધ કરાઈ હતી.
ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોના ઉમેદવારોનો અનોખો વિરોધ. ડિટેન કરાયેલ ઉમેદવારે કર્યા યોગ પ્રાણાયામ. ઉમેદવારોએ યોગ પ્રાણાયામ કરીને વિરોધ નોંધાવ્યો. ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી માટે આંદોલન કરી રહેલા વધુ 10 ઉમેદવારો સામે ફરિયાદ. વિરોધ કરી રહેલા 15 ઉમેદવારોની કરાઈ અટકાયત. રાજકોટ અમદાવાદ હાઈવે પર દરગાહનું ડિમોલિશન. દરગાહને તોડવાના નિર્ણયને કોર્ટમાં પડકારાયો હતો. ટ્રસ્ટ દ્વારા દાખલ કરાયેલી અરજીને હાઈકોર્ટે ફગાવી. કટારિયા ઉસ્માન ગની હાજીભાઈ ટ્રસ્ટની અરજી ફગાવી. સોમનાથમાં તંત્રના મેગા ડિમોલિશન વખતે મામલો બીચક્યો. અંદાજે 70 જેટલા ગેરકાયદે બાંધકામ હટાવતી વખતે દબાણકારો રોડ પર ઉતરી આવતા મામલો ગરમાયો. સર્વે નંબર 831 પર પેશકદમી દૂર કરવા વહીવટીતંત્રએ કાર્યવાહી શરૂ કરતા બબાલ. તંત્ર દ્વારા દબાણકારોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ગીર સોમનાથમાં એમએલએ વિમલ ચુડાસમા સામે ફરિયાદ. વિમલ ચુડાસમા સહિત 15થી વધુના ટોળા સામે એફઆઈઆર. ફરજમાં રૂકાવટ, રાયોટિંગ સહિતની કલમો લગાવાઈ. દબાણ હટાવવા મામલે વિરોધ કર્યો હતો. અમદાવાદ મનપાની ઓફિસ બહાર ડિમોલિશનની કામગીરીને લઈને વિરોધ. ખોટી રીતે ઘર તોડતા હોવાનો લોકોનો આક્ષેપ. મારું ઘર મારું સ્વાભિમાનના નારા સાથે રખિયાલ, બાપુનગર, મકરબાના રહીશોનો વિરોધ. બનાસકાંઠા થરાદની નર્મદા બ્રાન્ચ કેનાલમાં પાણી ચાલુ રાખવા માંગ. 1 એપ્રિલથી નર્મદા વિભાગે પાણી બંધ કરતા હાલાકી. બાજરી, જુવાર સહિતના પાકને નુકસાન થઈ રહ્યું છે. ગોંડલ રાજકોટની ભાદર પાણીની મેઇન લાઇનમાં ભંગાણ સર્જાયું. પાઇપલાઇન તૂટતા 80 ફૂટ જેટલો ઊંચો ફુવારો ઉડ્યો. પાણીની લાઇન તૂટતા હજારો લીટર પાણીનો વેડફાટ. ગોંડલ પાસે આવેલા ગોલ્ડન સિટી નજીક પાણીની લાઇન તૂટી. એક જ જગ્યાએ વારંવાર તૂટતી પાણીની પાઇપલાઇનની સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં. સુરતમાં અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસની કાર્યવાહી. સચિન જેઆઈડીસીમાં જીવન ભરવાડનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું. સરકારી મિલકત પર ગેરકાયદે બનાવેલા બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું. ગેરકાયદે બનાવેલા 150થી વધુ મકાનો ખાલી કરાવીને તોડી પડાયા. જીવન ભરવાડ સામે મારામારી સહિત 4 ગંભીર ગુના દાખલ છે. આરોપી સામે પાસાની કાર્યવાહી પણ કરાઈ છે. ગુજરાત પોલીસ ડ્રોન બેઝ ટેકનોલોજીનો ઉપયોગ કરશે. ઘટના સ્થળે પહોંચવા પીસીઆરની સાથે ડ્રોનનો થશે ઉપયોગ. ગુજરાત પોલીસે બનાવ્યું ખાસ ડ્રોન સ્ટેશન. ઘટનાની જાણ કંટ્રોલ રૂમની સાથે ડ્રોન સ્ટેશનને કરાશે. અમદાવાદ પોલીસ કમિશનરની અધિકારીઓને સૂચના. બપોરે 12 થી 6 વાગ્યા સુધી મુલાકાતીઓને મળી અરજી સ્વીકારીને કાર્યવાહી કરવાની સૂચના અપાઈ. એસપીથી ઉપરી અધિકારીઓને 12 થી 2 માં અને પીઆઈ કક્ષાના અધિકારીને સાંજે 4 થી 6 લોકોને મળવા સૂચના આપી. સાથે જ પીઆઈને ફરજિયાત પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાનો આદેશ કર્યો. પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ અને સરપ્રાઇઝ ચેકિંગ માટે ઉચ્ચ અધિકારીઓને સૂચના. પીઆઈએ રાત્રે 9 થી 12 વાગ્યા સુધી હાજર રહેવાનો આદેશ કર્યો. અમદાવાદના નારોલ પીપલજ રોડ પર આગ. હેમલાઇન ફેક્ટરી પાછળ પ્લાસ્ટિક ફેક્ટરીમાં આગ. ફાયર વિભાગની 4 ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો. અંકલેશ્વર જીઆઈડીસીમાં કેમિકલ કંપનીમાં આગ. ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા. ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો.
વાપીમાં ભંગારના ગોડાઉનમાં આગ, ડુંગરી ફળિયામાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ. ફાયર ફાઇટરની ટીમે આગ પર કાબુ મેળવ્યો. સુરતમાં પાલિકાની સિટી બસ ગટરમાં ફસાઈ. પૂણા વિસ્તારમાં મુસાફરો ભરેલી સિટી બસનું ટાયર ગટરમાં ફસાયું. ગટરનું ઢાંકણ ક્ષતિગ્રસ્ત હોવાથી બસ ફસાઈ. સુરત દુષ્કર્મ કેસમાં જૈન મુનિ દોષિત જાહેર. આવતીકાલે સજા જાહેર થાય તેવી શક્યતા. શાંતિ સાગરજી મહારાજ ઉર્ફે સજનલાલ શર્મા દોષિત જાહેર. વડોદરાની શ્રાવિકા યુવતી જોડે દુષ્કર્મ આચર્યું હતું. મહુવામાં દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સખત કેદની સજા. મહુવા એડિશનલ સેશન્સ કોર્ટે આરોપીને ફટકારી સજા. કંટાસર ગામે 13 વર્ષની બાળકી પર આચર્યું હતું દુષ્કર્મ. વડોદરાના સાવલીમાં દુષ્કર્મના આરોપીને સજા. પોક્સો કોર્ટે 20 વર્ષની સજા અને 50,000નો દંડ ફટકાર્યો. સગીરા સાથે દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી હતી. દાહોદમાં બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં સરકારી વકીલે કરી ફાંસીની સજાની માંગ. વિશેષ પોક્સો કોર્ટમાં રાજ્ય સરકારે માંગ કરી. 17 એપ્રિલે લીમખેડા કોર્ટ ચુકાદો આપશે. દાહોદ પીપોદરા પ્રાથમિક શાળાના આચાર્ય લાંચ લેતા રંગે હાથ ઝડપાયા. દાહોદ એસીબીએ લાંચ લેતા ઝડપ્યા. વાહન ભાડાના કમિશન પેટે લાંચ માંગી હતી. ડીસા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં પોલીસે ફેક્ટરી માલિક પિતા પુત્ર સામે વધુ એક ગુનો દાખલ કર્યો. આરોપીઓ સામે માનવ વધની ફરિયાદ દાખલ કરી. પીઆઈ પાસેથી તપાસ લઈ ડીસાના ડીવાયએસપી સીએલ સોલંકીને સોંપાઈ. ડીસાની ઘટના બાદ મોડાસામાં ફટાકડાના 3 વેપારી સામે કાર્યવાહી. અરવલ્લી પોલીસે એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો. તારાચંદ શાહ, કેયુ શાહ અને વિવેક શાહ સામે ફરિયાદ. સુરતમાં ગુમ થયેલી બાળકીને પોલીસે શોધી કાઢી. ઉધનાના વિજયાનગર શાક માર્કેટમાંથી પોલીસને બાળકી મળી. ડ્રોનની મદદથી પોલીસે બાળકીને ભીડમાંથી શોધી. માતાએ ઠપકો આપતા 8 વર્ષીય બાળકી ઘરેથી નીકળી ગઈ હતી. શાક માર્કેટની ભીડ અને નાની શેરીઓ હોય તેને શોધવા માટે ડ્રોન ઉડાડવામાં આવ્યું. પોલીસે બાળકીનું માતા પિતા સાથે મિલન કરાવ્યું. રાજ્યમાં આગામી 6 દિવસ સુધી હીટવેવની આગાહી. આજથી એપ્રિલથી 9 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આકરી ગરમી પડવાની આગાહી. હવામાન વિભાગે 2 દિવસ કચ્છમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. તો રાજકોટ જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ અપાયું. કચ્છમાં મહત્તમ તાપમાન 40 થી 42 ડિગ્રી રહેશે. કચ્છ અને રાજકોટ જિલ્લામાં 6 એપ્રિલે ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર. તો બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ, મોરબી અને જૂનાગઢમાં ગરમીનું યલો એલર્ટ અપાયું.